નમસ્કાર મિત્રો, જ્યારે મિત્રો વેચાણ કિંમતમાં વધારો ઘટાડો કરવામાં આવે તો નફા ખોટની ગણતરી કઈ રીતના થશે? એક દાખલો જોઈએ કે એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 12% ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકાનો નફો થશે? તો શું લખવાનું? સીપી એસપી. સીપી હંમેશા કેટલી હોય? તો કે 100% હોય. હવે તમને એવું કીધું 12% ખોટ ખાઈને વેચો છો, તો તમે લોસ 12% કરો, એનો મતલબ કે તમે કેટલા રૂપિયામાં વેચતા હશો? 88 રૂપિયામાં વેચતા હશો. હવે તમે શું કરો છો? તો કે આ વેચાણ કિંમત બમણી કરો છો, તો 88 ના ડબલ કેટલા થાય? 176. 100 રૂપિયા વાળી વસ્તુ 176 રૂપિયામાં તમે વેચો તો કેટલા રૂપિયાનો ફાયદો થાય? 76 રૂપિયાનો. તો ટકાવારીમાં પણ 100 ની સાપેક્ષે કેટલા થશે? 76% થશે. એટલે કે તમને 76% ફાયદો થશે, નફો થશે. તો મિત્રો, જો આ જ રીતના તમારે મેથ્સ રીઝનિંગ શીખવું હોય તો ટૂંક સમયમાં અમારી ઓફલાઈન બેન્ચ શરૂ થઈ રહી છે. મિત્રો, આજે જ તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો. થેન્ક યુ.